મેં આ મારી મમ્મી સાથેનો જે પ્રેમ હતો ને એ મેં જસ્ટ આમ રેન્ડમલી આમ મસ્તીમાં મેં વિઝ્યુઅલ ક્રિએટ કર્યા હતા કે લોકો સુધી આપણે પહોંચાડીએ કે મમ્મી કેટલું બધું આપણને પ્રેમ કરે છે. અને એ સ્ટાર્ટ કરતાં મને મારી મમ્મીથી લગ્ન પછી એટલો પ્રેમ થઈ ગયો કે કદાચ એ મારી માટે હવે ભગવાન જ છે. શિટ યાર, મારી મમ્મીને કશું થઈ જશે તો મારું શું થશે? અને એ ક્વેશ્ચન મને એટલો સખત હિટ કરી ગયો કે હું ક્યારે બી આ થોટ લાવું ને તો હું મારા ઇમોશન કંટ્રોલ કરી જ નથી શકતી એ વસ્તુ પર. બધાને જવાનું છે અને આ વસ્તુ આપણે કોઈના હાથમાં નથી, ના તારા હાથમાં છે ના મારા હાથમાં છે. કે એ જે આ જે મોહ છે ને આપણો બધા પ્રત્યે, મા પ્રત્યે કે કોઈના પણ પ્રત્યે, એ મોહને જ આપણે કંટ્રોલ કરતા શીખવાનું છે. એ મમ્મી ઓલી મમડી વાળી છોકરી, એનો વિડીયો આપણે જોયો છે ને, ઓલી મમડી વાળી છોકરી. મારા હસબન્ડ બાજુમાં ઉભા હતા, તેરે કો સબ પહેચાન રહી આપે, સીધી ખડી રહે. સક્સેસ મેળવવાની કહેવાય ને કોઈ ઉંમર નથી હોતી. અને એમાં પણ અત્યારે જો જોઈએ ને તો ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, ફેસબુક ઉપર હું આમ સ્ક્રોલ કરતી હોઉં અને પછી આપણા ફેવરેટ કન્ટેન્ટ ક્રિએટર જો આપણી સામે હોય કે આપણે એમને જોયા કે હવે હા એ મારી સામે બેસવાના છે. અને એમાં એ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે હું એમનું સ્ક્રોલ કરતી હતી ને ત્યારે કદાચ એક વસ્તુ મેં નોટિસ કરી કે પ્રેમાનંદજીને મળવું છે ને તો એ કદાચ મારું કે તમારું એ સપનું રહી જાય. હું તો રોજ વિચારું છું કે ક્યારે હું એમને મળું કે એમને પગે લાગું કે એમની સામે બેસીએ. હમણાં વચ્ચે રિસન્ટલી જ કદાચ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો પણ એક વિડીયો વાયરલ થયો હતો પ્રેમાનંદજી સાથેનો. અને એ પછી આપણા ઇન્સ્ટાગ્રામ પર એવા જ એક કન્ટેન્ટ ક્રિએટર છે આરતી રાજપૂત, કદાચ તમે બધા એને ઓળખતા જ હશો. એ રિસન્ટલી પ્રેમાનંદજીને મળીને આવ્યા છે. તમે બધાએ તેમનો વિડીયો જોયો પણ બી હશે. આરતી રાજપૂત આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આરતી રાજપૂત સાથે એ જે ક્ષણ હતી ને એ ક્ષણ વિશે આજે આપણે વાત કરીશું. અને એમની ઘણી બધી એવી વાતો છે કદાચ એમણે તમને લોકોને કે મને નથી જણાવી, આપણે એ પણ એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો આરતી, આપનું સ્વાગત છે. થેન્ક યુ, તમે બહુ જ સારું વેલકમ કર્યું. સૌથી પહેલાં તો મને તમારું ઇન્સ્ટાગ્રામનું જે પેજ જોયું ને એમાં મને સૌથી વધારે જો વિડીયો ગમ્યો હોય ને તો તમારું રિસન્ટલીનું પ્રેમાનંદજી મહારાજનું છે. પ્રેમાનંદજી મહારાજને મળવું એક સપનું છે મારું, તમારું કે કોઈ બી વ્યક્તિનું. તમે એમને મળ્યા છો, તમારો એ કહેવાય ને કે વિડીયો તમે એમાં એમની સામે શું બોલવું શું ન કરવું એ તમને ખુદને નથી એ થતી. તો તમે એના વિશે કહો કે તમારું એ જર્ની તમારી કેવી રહી એમને મળવા સુધીની. એકચ્યુઅલી છે ને, હું 1.5 વર્ષથી સખત એમને જોઉં. ક્યાંય બી આપણે રોજિંદા લાઈફને આપણો કોઈ બી ક્વેશ્ચન હોય ને, આપણે એમ વિચારીએ ને કે આ ક્વેશ્ચન અનુષ્કાએ પણ કર્યો હતો કે મારો જે ક્વેશ્ચન હોય છે ને એ તરત મને વિડીયોમાં મળી જાય છે ને. મારી જોડે બી એવું જ થાય કે રોજ જે કંઈ ઝઘડો થતો હોય કે કશું બી થતું હોય, કોઈની જોડે અનબન થાય તો એવી રીલ્સ આવી જ જાય એમની, કે મતલબ કે કનેક્શન છે એમની જોડેનું. કે આજે હું અપસેટ છું તો એ શેના લીધે છે, તો એ બધા આન્સર્સ મને એમનાથી મળતા હતા. અને હું 1 વર્ષથી સખત એવું વિચારતી હતી કે મારે એમને, હું મળીશ ને એમને તો હું કયો ક્વેશ્ચન કરીશ. હું કાર ચલાવતી હોઉં કે ક્યાંય બી આમ ફ્રી ટાઈમ હોય ને તો મારું સતત આ જ રટણ હતું કે હું પ્રેમાનંદજી મહારાજને મળીશ ને તો હું શું કરીશ. પણ થેન્ક્સ ટુ સિમી, મારી ફ્રેન્ડ છે, મેકઅપ આર્ટિસ્ટ છે, એમને મને બહુ જ ફોર્સ કર્યો વૃંદાવન જવા માટે. અને મારું સખત આટલું ટ્રાવેલિંગ થતું હતું કે હોળી રમવા જઈએ. મેં કીધું ના, મારાથી પોસિબલ નથી. એમને એટલું ફોર્સ કર્યું ને, એમના લીધે હું ત્યાં પહોંચી. પછી હવે ઓકે, આપણે કહીએ છીએ ને કે આપણે જે વિચારીએ ને બહુ સ્ટ્રોંગલી દિલથી એ વસ્તુ થાય જ. એ યુનિવર્સ આપણને આપે જ. અને સેમ એવું જ થયું. તો મારી ફ્રેન્ડ ખુશી હતી ને, એમના થ્રુ અમને ત્યાં જવા મળ્યું. એમને બી મળવાનું હતું, એમના થ્રુ અમને બી જવા મળ્યું. અને ત્યાં ગયા ને તો સેમ જે મેં ઇમેજિન કર્યું હતું ને કે હું એમને શું ક્વેશ્ચન કરીશ, એ જ મેં એમને ક્વેશ્ચન કર્યો જ. અને જે મેં વિચાર્યું હતું ને સેમ એઝ ઇટ ઇઝ એવું થયું. અને એમને જો ઇટ મીન્સ કે મારા લાઈફનું, મારા કોઈ જ ડ્રીમ્સ નથી હવે. મારા બધા જ સપના પૂરા થઈ ગયા કે બસ મને એમના દર્શન થઈ ગયા ને, દેટ્સ ઇટ. હવે મને કશું જ નથી જોઈતું, ના પૈસા, ના મોહ, ના માયા, ને કશું જ નહીં. હવે જે ભગવાન આપે પણ આમ ભાગવું નથી. આ જર્ની મારી એમના સુધી મળવા સુધીની જર્ની જે હતી ને, હું એક્સપ્લેન જ નથી કરતી. હજી બી મને આમ અંદરથી આમ ઇમોશન તુરંત ક્રિએટ થઈ જાય છે.
ઓકે, એટલે તમે જ્યારે પ્રેમાનંદજીને મળ્યા, તમે એમને શું ક્વેશ્ચન કર્યો હતો, એમણે તમને શું આન્સર આપ્યો હતો, એ તમારી જે મુમેન્ટ હતી ને એ મુમેન્ટ શેર કરશો? હા, જે રીતે કે કેવું હતું કે હું છે ને અત્યારે મેં જ્યારે મમ્મી ઉપર વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા ને ત્યારે મને નથી લાગતું કે કોઈ બી ક્રિએટર્સે મમ્મી ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. મેં આ મારી મમ્મી સાથેનો જે પ્રેમ હતો ને એ મેં જસ્ટ આમ રેન્ડમલી આમ મસ્તીમાં મેં વિઝ્યુઅલ ક્રિએટ કર્યા હતા કે લોકો સુધી આપણે પહોંચાડીએ કે મમ્મી કેટલું બધું આપણને પ્રેમ કરે છે. અને એ સ્ટાર્ટ કરતાં મને મારી મમ્મીથી લગ્ન પછી એટલો પ્રેમ થઈ ગયો કે કદાચ એ મારી માટે હવે ભગવાન જ છે. મને રાત દિવસ સતત એક જ વસ્તુ એની માટે એમ થાય છે કે આપણે કેટલા મૂર્ખ કહેવાઈએ કે જ્યારે આખો દિવસ આપણી મમ્મી કામ કરતી હોય એ વસ્તુ આજે મને જ્યારે હું પોતે કામ કરું છું ને આઈ રિયલાઇઝ કે બિચારી મમ્મી એટલું કામ કરે છે આપણે જરા બી નથી સમજતા એને. અને હવે મને એમ ફીલ થાય છે કે હું કેમ ક્રેન્કી થાઉં છું. બધા કહે છે ને કે મમ્મી કેમ આટલી ગુસ્સાવાળી છે, મમ્મી કે આમ કરી દે તેમ કરી દે. અરે કરે જ ને, બિચારી આખો દિવસ કામ કરે છે, આપણે એની વેદના જ નથી સમજી રહ્યા કે એને એના માટે જ ટાઈમ નથી મળી રહ્યો. એ 24 કલાક આપણી ડ્યુટી નિભાવવામાં જેટલી બિઝી થઈ ગઈ છે કે હવે એ વસ્તુ મને ફીલ થાય છે કે હું 24 કલાક બધાની ડ્યુટી કરતાં મને મારી માટે જ ટાઈમ નથી મળી રહ્યો. તો માણસ ક્રેન્કી થવાનું જ છે. એટલે એ પ્રેમ મને એટલો સખત થઈ ગયો ને તો મને એક દિવસ આમ બેઠી હતી ને મને આમ વિચાર આવ્યો કે શિટ યાર મારી મમ્મીને કશું થઈ જશે તો મારું શું થશે. અને એ ક્વેશ્ચન મને એટલો સખત હિટ કરી ગયો કે હું ક્યારે બી આ થોટ લાવું ને તો હું મારા ઇમોશન કંટ્રોલ કરી જ નથી શકતી એ વસ્તુ પર. અને આ જ સેમ ક્વેશ્ચન મેં એમને પૂછ્યું કે કદાચ મારી મમ્મીને કશું થઈ જશે તો હું બહુ જ પ્રેમ કરું છું. તો એમને એ જ કીધું કે બધાને જવાનું છે અને આ વસ્તુ આપણે કોઈના હાથમાં નથી, ના તારા હાથમાં છે ના મારા હાથમાં છે. કે એ જે આ જે મોહ છે ને આપણો બધા પ્રત્યે, મા પ્રત્યે કે કોઈના પણ પ્રત્યે, એ મોહને જ આપણે કંટ્રોલ કરતા શીખવાનું છે. અને એ જો કંટ્રોલ થઈ ગયું ને તો તમે જીતી જશો. અને આ વસ્તુ આપણને રિયલાઇઝ કરવાની જ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ લાઈફથી જવાનું જ છે. અને એ વસ્તુ સાંભળીને મને થોડું આમ થયું બટ સ્ટીલ માં છે એને હું એ ઇમોશનને હું કદાચ કંટ્રોલ કરતા નથી શીખી રહી. અને એ જ વસ્તુ હું લોકોને બતાવું છું કે આપણી પાસે છે ને બહુ જ અદ્ભુત ખજાનો છે. ભગવાને ઘણા બધા લોકોની મમ્મી નથી હોતા, એમની માટે બી મને બહુ જ દુઃખ થાય છે. પણ આપણી પાસે સખત અનમોલ ખજાનો છે જેની આપણને ખબર જ નથી. અને જ્યારે એ ખજાનો લુપ્ત થઈ જશે ને ત્યારે તમને રિયલાઇઝ થશે કે ઓ મારી પાસે તો ડાયમંડ હતો, કોહિનૂર હતું, જેને મેં કોઈ દિવસ એનું મોલ જ નહીં જાણ્યો. એના ગયા પછી આપણને મોલ ખબર પડી. એટલે આ મારી જર્ની હતી અહીંયા સુધીની પ્રેમાનંદજી મહારાજ જોડે. આ ક્વેશ્ચન હતો મારો. ઓકે, તમે મમ્મીની વાત કરી, તમે મમ્મીને ડોટરના જ કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છો અને બધા એ જ વધારે પસંદ કરે છે. તો બાળપણમાં આરતી મમ્મી સાથે કેવી હતી અને અત્યારે આરતી મમ્મી સાથે કેવી છે? હું છે ને બહુ નટખટ હતી બાળપણ. મેં મારી મમ્મીને સખત હેરાન કરી છે, એ એને પણ ખબર છે. એટલે જ મને આજે એ વસ્તુનું રિયલાઇઝેશન છે કે યાર મેં કદાચ ભગવાન મને માફ નહીં કરે એટલું મેં હેરાન કરી દીધું છે મમ્મીને. એટલે હું છે ને આમ બધી વસ્તુ સ્કૂલથી આવું ને, હું નહીં બધા જ છોકરાઓ આઈ ગેસ કરતા હશે, સ્કૂલના કપડાં આમ ફેંકી દેવાના, બેગ આમ પડ્યું હોય, સોક્સ આમ પડ્યા હોય અને બિચારી મમ્મી 24 કલાક એ બધું લેતી હોય અને બોલતી હોય આ છોકરાઓ નફ્ફટ જેવા કંઈ કામના નહીં. આ તે ચાલતું જ હોય. અને હવે જ્યારે હું કરી રહી છું ને આ બધું, હવે મારા પર રિસ્પોન્સિબિલિટી આવી લગ્ન પછી તો મને એવું થાય કે યાર આ સોક્સની જગ્યા અહીંયા નથી, અહીંયા છે. કેટલી વાર એક જ વસ્તુ કહેવાની હોય રોજ કે આ જૂતા અહીંયા જ મૂકવાના હોય તો અહીંયા કેવી રીતે આવે. એટલે એ બધું થયું અને હવે એકદમ ડિફરન્ટ થઈ ગઈ છું. હવે મને એમ છે કે મારી મમ્મીને ક્યાં ફરવા લઈ જાઉં, એને શું પસંદ છે, એને શું સારું જમશે તો હું ઘરેથી બનાવી લઈ જાઉં. અને મારી મમ્મીને હજી સુધી બિલીવ નથી થતું કે હું એટલું સારું જમવાનું બનાવી શકું છું. એટલે હવે હું એમ વિચારું કે ના આજે આમ છે ને તો આની માટે શું આઈસ્ક્રીમ લઈ જાઉં, એને શું મજા આવશે. એટલે
કઈ બી રીતે એને બહુ જ ખુશ કરવાની ટ્રાય કરી રહી છું. ઓકે, એટલે પહેલા સારું જમવાનું મમ્મી તમને કહેતા, મતલબ શીખવાડતા હતા ખરા, કે કહેતા હતા એવું ટોક કરતા હતા ખરા, કે લગ્ન પછી તારે આ બધું કરવું પડશે ને જમવાનું બનાવવું પડશે, તો તું અત્યારે કેમ નથી તો બનાવતી? હું પહેલા એમ જ કહેતી કે હું સાદી ખીચડી બનાવી લઈશ અને જેને મારી જોડે પરણવું હશે એને ખીચડી ખાવી પડશે. તો અત્યારે તમારા હસબન્ડ ખીચડી ખાઈ લે છે? એને ખીચડી જ ભાવે છે. એને સૌથી વધારે ખીચડી જ ભાવે છે. એટલે તમને જેવું જોઈતું તો એવું જ મળી ગયું છે. અને મમ્મી પણ બી કદાચ એવું જ કહેતા હશે કે હા ભાઈ મારું આ વાવાઝોડું આ એક લઈ ગયું છે ઘરે, લાઈક એ ટાઈપનું. મમ્મી કહે છે ને ઘણી વાર એ કે તું હું જાઉં ને તો ક્યારે બી ટિફિન બનાવે ને તો એ છે ને રોટલી શાક જ માંગે કે મને ખબર છે તું તો ખીચડી જ બનાવતી હશે, કે મારે જમાઈને રોટલી શાક તો હું ખવડાવું. ઓકે, એટલે એ બહુ ધ્યાન રાખે છે જમીનો એક દીકરા તરીકે. ઓકે, તમારા મધર અને તમારી કોઈ એવો ઇન્સિડન્ટ કે લાઈક તમને બહુ જ અત્યાર સુધી યાદ હોય કે ને મેં મમ્મી સાથે કદાચ આ ખોટું કર્યું છે, કે પછી એવું ખરાબ ઇન્સિડન્ટ્સ કે સારો ઇન્સિડન્ટ્સ? બંને. એક એવો પણ બી ઇન્સિડન્ટ્સ કે જે તમને લાઈફ ટાઈમ યાદ રહે, અને એક બહુ જ વધારે સારો ઇન્સિડન્ટ્સ. બહુ જ બેડ ઇન્સિડન્સ એ હતો કે હું 10th સ્ટેન્ડર્ડમાં હતી અને અમારા બોર્ડની એક્ઝામ્સ આવવાની હતી ને હું જરા બી ભણતી નહોતી એ ટાઈમે, અને મમ્મીને બહુ જ સખત ટેન્શન હતું, અને હું આમ પેપર્સના બહાને જતી રહું મારા ફ્રેન્ડ્સના ત્યાં, અને ત્યાં જઈને અમે લોકો ચા પીવા જઈએ, કોફી પીવા જઈએ, હું મેગી ખાવા જાઉં સ્પેશિયલી એ લોકો જોડે, અને ભણીએ નહીં. અને એમાંથી મમ્મીને ખબર પડી ગઈ કે આ લોકો તો ટ્યુશનના બહાને રખડી રહ્યા છે. તો હું ઘરમાં હતી અને એને મને બહુ જ પ્રેમથી બોલાવ્યું કે અહીંયા આય. મેં કીધું શું થયું? અને સટ્ટ દઈને કચકચાઈને ગાલ ઉપર આવી. તો મને ખબર જ હતી કે બીજી મારવાની છે. મેં કીધું આવું 1 મિનિટ મારી ફ્રેન્ડ નીચે આવી છે, આમ કરીને જતી હતી ને તો જેકેટ પહેરેલું હતું, આમ આપણે ડેનિમના જેકેટ્સ આવતા હતા એ ટાઈમે, તો આમ ફોલ્ડ કરેલું હતું. તો મમ્મી મને પકડવા ગઈ ને અને મેં આમ કરીને ભાગવા ગઈ નીચે કે હું ભાગી જાઉં ફટાફટ. એમાં મમ્મીની આંગળી આવી ગઈ અને આમ ટ્વિસ્ટ થઈ ગઈ, અને ટ્વિસ્ટ થઈ ગઈ ને તો બિચારીને 1 મહિનાનો પાટો. એ સૌથી ખરાબ ઇન્સિડન્સ હતું. મને આમ એટલું રિગ્રેટ થયું હતું ને એ ટાઈમે. 1 મહિનો મેં એને કશું જ કામ નથી કરવા દીધું. મેં કીધું હું કરીશ, મારા લીધે થયું છે, તું આરામ કર. અને એના પછી મેં ભણવાનું બી ચાલુ કર્યું, અને પછી 10th સારા પર્સન્ટેજ બી આયા. ઓકે ઓકે. અને કોઈ એવું બેસ્ટ લાઈફનું તમારું એવું ઇન્સિડન્ટ એમની સાથેનો? આઈ ગેસ મારા માટે રોજ એક બેસ્ટ એની જોડે મુમેન્ટ હોય છે. અને આ વિડીયોની શરૂઆત જ એવી રીતે થઈ હતી કે હું છે ને બહુ જ મસ્તી કરું મમ્મી જોડે સખત. અને એક દિવસ જ એવું અમે બેઠા હતા અને હું મસ્તી જ કરતી હતી કે નળ ચાલુ કરે ને તો મમ્મીએ કોક બંધ કરી રાખ્યો હશે, ગરમીમાં પાણી ઓછું આવે ને. તો મેં કીધું મમ્મી પાણી નથી આવતું. તો એણે કીધું મોટર ચાલુ કર. તો મેં મોટર ચાલુ કરી. મેં કીધું મમ્મી હજી પાણી નથી આવતું. તો કે 2 મિનિટ ઊભી રહે, આવશે. મેં કીધું હા મમ્મી પાણી આવવા લાગ્યું. તો કે આખા ગામમાં ઢોલ વગાડીને કહી દે કે પાણી આવી ગયું. અને મેં લિટરલી એવું કર્યું. બાજુમાં સાવેણો પડ્યો હતો ને વોશિંગ મશીન પર આમ ધમધમ કરવા લાગી, એ પાણી આવી ગયું. અને પછી એ દોડી મારવા. એટલે આ મુમેન્ટ થઈ ને તો મને લાગ્યું કે વાવ, આ તો કેટલું મસ્ત ઇન્સિડન્ટ થઈ ગયું. એકદમ આને તો વિડીયોમાં જ ક્રિએટ કરવું જોઈએ. અને આ વિડીયો બનાવીને મેં એમ જસ્ટ રેન્ડમ મૂકી દીધો. અને મારું કન્ટેન્ટ ત્યારે ગુજરાતી હતું બી નહીં, હું હિન્દી અને ફેશન કોન્ટેન્ટ બનાવતી હતી. મેં જસ્ટ રેન્ડમ મમ્મી જોડે આ ઇન્સિડન્ટ મૂક્યો, અને હું 1 કલાકમાં જોઉં છું ને તો 1 કલાકમાં 1 મિલિયન વ્યૂઝ થઈ ગયા એ વિડીયો પર. હા, 1 મિલિયન વ્યૂઝ થઈ ગયા. અને હું આમ ચોંકી ગઈ. મેં કીધું આ શું થઈ ગયું? મમ્મીને બતાવ્યું ને તો કે તું આ શું કરે છે, કે મને વગોઈ નાખીશ વધે. મેં કીધું મમ્મી એ નહીં, તું 1 મિલિયન વ્યૂઝ જો. મેં કીધું કેવા થઈ ગયા. અને પછી ત્યાંથી રોજ જે ઇન્સિડન્ટ થતા હતા એ મૂકતી ગઈ ને લોકોને બહુ જ સારો પ્રેમ મળ્યો લોકો. ઓકે, આ જે તમારા મધર ડોટરનું કન્ટેન્ટ છે ને એમાં સૌથી વધારે જો મને કદાચ એવું લાગ્યું ને, એને બધા કદાચ એ જ નોટિસ કરતા હશે, સટ્ટાક દઈને લાફો મારવાનો. એના સિવાય મને કંઈ બીજું હા ફટ દઈને મમ્મી આમ ચશ્મા નીચે કરીને પછી કહે છે એક લાફો મારી દે. એ થયું છે, એ થાય જ છે. એ લગ્નમાં જીવન થયું છે. જો કે હજી બી થાય, હું જઈને મસ્તી કરું ને તો સામેણી બી આવે, એવું નથી ના મારે. એટલે એ રોજનું મારું રૂટીન હતું કે મારે દિવસમાં એક તો લાફો ખાઈ જ લેવાનો છે. એવી હું મસ્તીખોર હતી. ઓકે, હવે થોડું તમારા ફેમિલી વિશે. તમારા મધર ઇન લો અને ફાધર ઇન લો બી હવે તો તમારા 2 મમ્મી પપ્પા છે.
તો થોડું એમના વિશે એ લોકો બહુ મસ્ત ચીલ માણસ છે. એમને ખબર પડી છે કે આ એકદમ મોજીલી છે ને એટલે આને મોજ જ કરવાની છે. સો હું એમની જોડે બી અત્યારે અમે 2-3 ટ્રીપ્સ અમે જોડે કરી. એટલે હું જે રીતે કે મારા મમ્મી પપ્પાને પહેલાં લઈ જતી હતી, હવે ચારોને લઈ જાઉં છું. અમે 2 જણા એવું પ્લાન કરીએ કે ચારે કેવી રીતે મળે ને ચારે લોકો એન્જોય કરવા જોઈએ. કેમ કે કેવું હોય કે બંને માણસ અલગ અલગ છે. એ લોકોને હજી એટલા મળ્યા ના, કેમ કે અમારા લવ મેરેજ છે. યસ, તો બંનેને કેવું છે કે અમારા લીધે જ મળ્યા, જે મળ્યા લગ્નમાં જે ફોર્માલિટીઝ હોય, પણ આમ બહુ પ્રોપર. પ્રોપર નથી મળ્યા. એટલે અમે ઓલવેઝ એવું જ ટ્રાય કરતા હોય કે ચારે જણા મળે, એન્જોય કરે અને સારું બોન્ડ રહે. એટલે અમે એવું ટ્રાય કરતા હોય. અને એ લોકોને ખબર છે કે હું વિડીયો બનાવું છું, તો વચ્ચે હું સાસુવાળા બી વિડીયો બનાવું છું વચ્ચે વચ્ચે કશે. એટલે એ બી સારું લોકોને ગમે છે. અને સાસુ ચીલ જ છે, એમને જે કરવું હોય તારે કરવાનું. ઓકે, લગ્ન થઈ ગયા હવે તો સાસુ પણ બી છે. એટલે ઘણી વખત એવું ફિમેલને થતું હોય કે ભાઈ લગ્ન થઈ ગયા ને તો સાસુ સસરા તરફથી થોડી આમ પેલી એ હોય કે ના ભાઈ મારી વાઈફ મતલબ મારા ઘરની વહુ આવી ના થવી જોઈએ, આવું ના પહેરવી જોઈએ કે આવું ના કરવું જોઈએ, એવું થાય છે ખરું? હું બહુ જ સિમ્પલ જાઉં ને કશે, મને સાંજે ફોન આવે કે તારી પાસે કપડાં નથી. એવો ઇન્સિડન્ટ એકવાર થયો છે. ઓકે, મેં એકનો એક ડ્રેસ છે ને 3જી વાર પહેર્યો હતો. તો એકવાર હું એમની જોડે, અમારું ગામડું છે ગોવા, મારા સસરા સાઈડ. એટલે મેં ગોવામાં એક લગ્નમાં એક ડ્રેસ પહેર્યો હતો. એનો જ ડ્રેસ હું એકવાર મંદિર પહેરીને ગઈ અને એનો જ એક ડ્રેસ મેં શૂટમાં યુઝ કર્યો. એટલે એમને સખત 3 વાર દેખાયું ને, તો એમને મને ફોન કર્યો કે તારી પાસે કપડાં નથી, તું એકનો એક ડ્રેસ રિપીટ કરી રહી છે. એટલે એ મારા કરતાં વધારે ફેશન ઓરિએન્ટેડ છે. એમને બહુ એટલા પ્રિસાઇઝ છે ને કે એમને કાલે લગ્નમાં જવાનું હોય ને તો આજે રાતે બેસીને પ્લીટ્સ બનાવશે ઇસ્ત્રીની, એકદમ પરફેક્ટ એમના પ્લીટ્સ હોવા જોઈએ. એટલે મને એ વસ્તુનું ટેન્શન, ઉલટું હું કશું ના કરું ને તો મને સાંભળવું પડે કે ના તારે આ કરવાનું જ છે આ. ઓકે, એટલે અહીંયા તો મમ્મી એટલું ધ્યાન રાખવા વાળા મળતા હતા, પણ ત્યાં પણ બી તમને એવા મળ્યા છે. સારા છે, હા. ક્યારે એવું વિચાર્યું હતું ખરું કે આરતીને આટલી બધી જગ્યાએ જવું પડશે, મતલબ શૂટ માટે ને આ બધું કરવા માટે? કારણ કે પહેલાં ટિકટોક હતું ને, ટિકટોક પછી ઇન્સ્ટા આવ્યું છે, અને દેન આફ્ટર આ બધા કન્ટેન્ટ ક્રિએટરને આટલું બધું સારું સ્ટેજ મળ્યું છે. તો ક્યારે એવું વિચાર્યું કે ના મારે હવે તો અહીંયા જવાનું છે, આજે આ શૂટ છે, આજે આ શૂટ છે, આજે આ શૂટ છે? મારું સપનું છે ને જર્નલિઝમ બનવાનું હતું. ઓ, મેં જર્નલિઝમ ભણ્યું બી ખરી. પછી સડનલી હું ફેશન ડિઝાઇનિંગમાં જતી રહી. આમ કરતાં કરતાં ફેશનમાં આવી. પછી આ ટિકટોક તો એમને જ રેન્ડમ જ સ્ટાર્ટ કર્યું હતું, કેમ કે હું શૂટ્સ કરતી હતી ને તો વિડીયોઝ મૂકતી હતી. અને એનાથી પછી મને 2-3 જણાએ ઇન્ડસ્ટ્રીમાંથી પીચ કર્યું હતું કે તું તારું કોઈક ઓન વસ્તુ લાય. એવું ત્યારે ખબર નથી કે શું કયા ટાઈપનું કોન્ટેન્ટ મારું પોતાનું હોઈ શકે એમ. એ લોકોએ મને બહુ પીચ કર્યું કે તમે છે ને બહુ જ સારું કરો છો, પણ તમે કશું તમારું પોતાનું ચાલુ કરો. 2-3 જણાએ બહુ જ સારી રીતે પીચ કર્યું. પણ એ કહેવાય ને કે જ્યારે તમને જે ક્લિક થાય ને એ જ થાય. મેં બહુ વિચાર્યું પણ ત્યારે મને કોઈ થોટ ના આવ્યો. પણ પછી આ મમ્મીવાળું કોન્ટેન્ટ જ્યારે ક્લિક થયું ને ત્યારે મને ખબર પડી કે હું તો આમાં બહુ જ સારી છું અને લોકોને બહુ જ ગમી રહ્યું છે. અને હું તો લોકોમાં માતૃપ્રેમ જગાઈ શકું એ વસ્તુ મારામાં છે, આવડત છે, હું કરી શકું છું. અને એ વસ્તુથી મેં સ્ટાર્ટ કર્યું. એટલે એ રિસ્પોન્સ બી બહુ સારું મળ્યું. ઓકે, તમે અહીંયા સુધી જે પહોંચ્યા છો અત્યારે, તમારા 3-3K ફોલોવર્સ છે. હોપ સો બહુ જ બધા વધારે વધી જાય. તમને બહુ જ બધા પસંદ બી કરી રહ્યા છે, પ્રેમ આપી રહ્યા છે. અહીંયા સુધી તમે પહોંચ્યા છો, ત્યાં સુધીમાં મમ્મી પપ્પાનો કેવો સંઘર્ષ રહ્યો છે તમને આટલે સુધી બધો પહોંચાડવા? એમનો જ હાથ છે ને આગળ વધારવા. એ લોકોએ એમના થ્રુ જ હું આગળ આવી છું એમ જોવા જઈએ તો. કેમ કે મધરનું તો થોટ મને એણે જ આપ્યો છે આ વિડીયો વાળો, અને એનાથી જ આવ્યું છે. એટલે મારો બધો જ શ્રેય એને જ જાય છે કે એના લીધે જ હું લોકો સામે એટલું પ્રેઝન્ટ કરી શકી છું. અને સેકન્ડ, ઓડિયન્સ એટલી સારી છે કે જે મને એટલો પ્રેમ આપી રહી છે. અને એ લોકોને હું જ્યારે બિઝી હોઉં ને, જ્યારે કન્ટેન્ટ ના બનાવી શકું ને, લિટરલી મારી પાસે 50 થી 60 મેસેજ હોય કે મેડમ તમે ઠીક છો, તમે કેમ વિડીયો નથી મૂકી રહ્યા? હવે મારો છોકરો છે ને 4 વર્ષનો છે, બહુ વેઇટ કરી રહ્યો છે તમારા વિડીયોની. ઘણી છોકરીઓ, નાની છોકરીઓના વોઇસ ક્લિપ હોય, દીદી તમારા વિડીયો ક્યારે આવશે? એટલે એ સાંભળીને મને બહુ મોટિવેશન મળે છે કે ના, આજે મારે વિડીયો બનાવવાનો જ છે. ઓકે, તમે જે વાત કરી કે તમારા આટલા બધા મેસેજીસ આવે છે, કોઈ એવું કે જેણે તમને બહુ વધારે કન્ટેન્ટ બનાવવા માટે કર્યું હોય કે ના બસ મારે આજે તો કરવું જ પડશે આના મેસેજથી, એવું થયું છે ખરું? બહુ બધા કહું છું ને કે આ નાના છોકરાઓના જ્યારે હું વોઇસ ક્લિપ સાંભળું ને કે દીદી તમારો
ક્યારે વિડીયો આવશે દીદી, હું તમારા વિડીયો બહુ જોઉં છું, હું તમારા બહુ મોટી ફેન છું, બહુ મોટો ફેન છું. આવા નાના નાના છોકરાઓના આવે ત્યારે મને એમ લાગે કે યાર છોકરાઓ વેઇટ કરે છે, બાકી બધા તો ઠીક, નાના નાના છોકરાઓને એવું છે કે ના વિડીયો, એટલે એમનું સાંભળીને પછી મને એમ થાય કે ના આજે કેટલી બી થાય કે ના આજે તો વિડીયો મૂકવો જ પડશે. ઓકે, ક્યારે તમને એવું લાગ્યું કે હવે આરતી ફેમસ થઈ ગઈ છે? કારણ કે હજી આરતી સુધી નથી લાગ્યું. બટ 3 to 3 કે મતલબ કહેવાય ને કે આટલા ફોલોવર્સ છે, તમને આટલા ફેન્સ મળ્યા છે, તમે કીધું કે તમે જર્નાલિઝમ ભણ્યા અને આ બધું જ, અને પછી અત્યારે હવે આરતી રાજપૂત એક નામ થઈ ગયું છે. આ જર્ની હજી મને લાગે છે બહુ લાંબી છે. ઓકે. નામ માટેની, ફેમસ થવા માટેની. તો મારું ખાલી ને ખાલી છે ને, મારો એ જ છે કે હું લોકોને એન્ટરટેન કરું. આજકાલ કેટલું સ્ટ્રેસ છે, તમે જ વિચારો, આટલી નાની નાની વાતમાં આપણને ડિપ્રેશન, સ્ટ્રેસ મને બી આવી જાય છે ઘણી બધી વાર. તો હું પ્રેમાનંદજી મહારાજને, એ મારો સ્ટ્રેસ રિલીઝ કરવા માટેના વિડીયોઝ છે. હવે એવી રીતે જ મારા ઘણા બધા વિડીયો કે આખો દિવસ આમ બિઝી થાય. મને હજી બી યાદ છે, એક ફ્રેન્ડ છે, એ છે ને એને એના હસબન્ડ આવે ને ઘરે તો એમના ફોનમાંથી મારા વિડીયોઝ જોવે, કેમ કે એ બહુ ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા. તો એ ઘરે આવે ને તો એનો ફોન લઈને મારા વિડીયોઝ એમાંથી જોઈએ કે આરતીના વિડીયો આપણે જોઈએ. તો બંને હસબન્ડ વાઈફ મળીને મારા વિડીયો જોવે. તો એવી રીતે જ મને હજી બહુ મહેનત કરવી છે. હજી મને ફેમસ માટેનું એટલું નથી, પણ લોકો ખુશ રહે, એન્ટરટેન થાય મારાથી, વિડીયો જોવે, મજા આવે, ડિપ્રેશન હટે અને મોજ કરે, બસ એટલી જ મારી છે જર્ની. ઓકે, તમે બિઝનેસ પણ બી સંભાળી રહ્યા છો તમારો, બરાબર? તો બિઝનેસ સંભાળવું, કન્ટેન્ટ ક્રિએટ કરવા અને આ બધું જ કરવું એ કેટલું તમારા માટે લાઈક ડિફિકલ્ટ, મતલબ મેનેજ કરવું, તમે કઈ રીતે મેનેજ કરો છો? થોડું તો ડિફિકલ્ટ થાય છે, ટ્રસ્ટ મી. આમ એન્ડ ઓફ ધ ડે એમ થાય કે યાર શિટ, હવે હું થાકી ગઈ છું, મારે સૂઈ જવું છે, મારે કશું જ નથી કરવું. સવારથી લઈને ટાઈમ ટેબલ છે કે ડોગ્સને લઈને જવાનું, જમવાનું બનાવવાનું, શૂટ પર જવાનું, પછી બધા સોશિયલ મીડિયાના જે પેજીસ છે, બિઝનેસના પેજીસ છે, એ બધું જોવાનું, એની ઇન્ક્વાયરીઝ પૂરી કરવાની. થોડું ટફ થાય, પણ આ કહું છું ને, નાના નાના ફૂલકાઓના મેસેજ જોઈને મોટિવેશન મળી જાય છે. ઓકે, તમારું ઇન્સ્ટાગ્રામ જે પેજ છે એમાં મેં સૌથી વધારે છે ને લાઈક તમારા નવરાત્રિના એના, એટલે તમને નવરાત્રિનો બહુ જ શોખ છે? બહુ શોખ છે. પહેલાં તો છે ને, આજથી લગભગ તમે 8 વર્ષ પહેલાંના વિડીયો જુઓ ને, નીચે બહુ જ નીચે જશો ને, તો એ ટાઈમે તો હું પ્રોફેશનલી રમવા જતી. એક ગ્રુપ હતું મારું શાહીબાગમાં, અમે બધા 4-5 ફ્રેન્ડ્સ હતા, એકદમ હેવી ચણિયાચોળી. એ ટાઈમે અમે 30-35,000ની એક જ ચણિયાચોળી અમે ડેલી પહેરતા, અલગ અલગ પાર્ટી પ્લોટ્સમાં જતા રમવા. પણ એ એટલી હેવી ચણિયાચોળી, આઈ ગેસ એનું વજન 30 કિલોનું તો હશે, 30-35 કિલોનું એ ટાઈમે. ત્યારથી મને એટલો શોખ હતો. હું 8મા 9મા હતી, બસ ત્યારથી મારું ચાલુ થઈ ગયું હતું, નવરાત્રિ આવે ને ફ્રેન્ડ્સ જોડે જતું રહેવાનું રમવા. અત્યારે પણ બી એટલો જ શોખ છે? એટલો જ શોખ છે. કેટલા પગના છોતરા કેમ ના ઓળી જાય, રમવાનું તો છે જ. અને એમાં ગુજરાતી તો ખરો ભાઈ, નવરાત્રી એટલે બેસ્ટ. મને એમ થાય કે અગર તમને નવરાત્રીનો ક્રેઝ ના હોય ને તો તમે ગુજરાતી નથી. ઓકે, આરતી રાજપૂત એક નામ જ કાફી છે, બરાબર? હવે તમને વેસ્ટર્ન કપડાં પહેરવા વધારે ગમે છે કે તમને તમારો જે રાજપૂતી લુક, મેં તમારા રાજપૂતી લુક બી બહુ જોયા છે, તમે એમાં એટલા સુંદર લાગી રહ્યા છો ને, કે તો તમને એ વધારે ગમે છે? લાઈક મને સારું પ્રેઝન્ટ થવું બહુ વધારે ગમે. પછી એમાં રાજપૂતી પોશાક હોય કે વેસ્ટર્ન હોય કે એથનિક હોય, મને બસ આમ મને પોતાને હા કે હું સારી દેખાઉં છું, દેટ્સ ઇટ. ઓકે, ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ બધા અત્યારે કન્ટેન્ટ ક્રિએટ કરે છે, લાઈક બહુ જ સારા મોટિવેશનલ પણ બી હોય છે, સારા પોડકાસ્ટ પણ બી આવતા હોય છે. થોડો પર્સનલ ક્વેશ્ચન છે, ક્રિએટર કેટલું કમાય છે એમાંથી? જેટલું ક્રિએટર સ્માર્ટ હોય ને એટલું કમાઈ શકે, ટ્રસ્ટ મી. કે એને ખબર હોવી જોઈએ કે સામેવાળા પાસે કેટલા કઢાઈ શકે છે. અને બીજી વસ્તુ એ કે તમારું કોન્ટેન્ટ કેટલું એન્ગેજિંગ છે. ઓકે, એટલે તમે એટલીસ્ટ મહિનાના તો 80-90 હજાર તો આરામથી તમે કાઢી શકો છો કોન્ટેન્ટ ક્રિએટ કરીને. હવે વાત આવે છે આપણા ભારતની દીકરીઓની, કે જે સંસ્કૃતિમાં તમે એક એવી જ સંસ્કૃતિમાંથી બિલોંગ કરો છો, જે સંસ્કૃતિમાંથી દીકરીઓ આવે છે, એ દીકરીઓ વિશે તમારું શું કહેવું છે? બધાને સારો સપોર્ટ કરવો જોઈએ. અને બીજું એ કે મને એવું છે કે એક સ્ત્રીને આગળ વધારી શકે છે, કે જ્યાં તમને એવું લાગે ને
કે આ છોકરીને આપણી જરૂરત છે અને આના એક વસ્તુથી એને સારું સપોર્ટ મળી શકે છે અને એનું કામ બની શકે છે, ત્યાં એ કરવું જ જોઈએ. મારું માનવું એ છે કે તમારા હાથમાંથી કોઈ લઈ જશે પણ તમારા અહીંયાથી કોઈ જ નહીં લઈ જવાનું. એટલે એ ચિંતા છોડી દેવાની કે હું આને આગળ વધારીશ કે આનું નામ આગળ આપીશ તો મારા હાથમાંથી જશે. ના બોસ, હાથમાંથી જશે પણ અહીંયાથી કશે નથી જવાનું. એટલે બિંદાસ દિલ ખોલીને બધાની જ હેલ્પ કરવાની. જેને આપણને લાગે ને કે આ માણસની આપણે આટલી હેલ્પ કરી શકીએ, આપણી ઈચ્છા અનુસાર જેટલી આપણી સ્થિતિ હોય એ પ્રમાણે પણ કરવું જોઈએ એમ. તમે એવું માનો છો ખરી કે ઘણા એવા ફિલ્ડમાં એવું હોય છે કે ફિમેલ જ ફિમેલનું લાઈક ઘણા નહીં, બધા. એટલે ફિમેલ જ ફિમેલની દુશ્મન હોય છે, લાઈક ફિમેલ જ એમને આગળ નથી વધવા દેતી એવું. નજર ઇઝ રિયલ, એ મેં જોયું બી છે, એક્સપિરિયન્સ બી કર્યું છે. ઓકે, તો એ એક્સપિરિયન્સ તમે શેર કરી શકો છો કે જેમ કે કેવું હોય કે હવે ઘણા બધા આપણી આસપાસ એવા લોકો હોય કે આપણને ખબર હોય કે એ આપણા જ છે, આપણને એવું લાગે છે, પણ એ લોકોને કોઈ, મને એવું લાગે છે કે મેં જ્યાં સુધી જોયું છે ને કે કોઈ આપણું સારું જોઈ નથી શકતું સિવાય આપણા મા બાપ. યસ, યા તો આપણું બ્લડ રિલેશન કે ભાઈ હોય કે હસબન્ડ હોય કે જે બી, પણ એના સિવાયના જે બીજા લોકો છે ને એ આપણી સામે એમ બતાવશે કે વાહ હા સારું, બહુ બહુ મસ્ત મસ્ત, પણ ઘણા અંદરથી જ બળતા હોય. હવે કેટલી બધી વાર મેં એવું નોટિસ કર્યું છે કે મારું કંઈક સારું કામ થયું હોય ને તો લોકોને ના ગમ્યું હોય ને આપણને લિટરલી દેખાય એમના મોઢે કે આને નથી જ ગમી રહ્યું, પણ એ એમના હાવભાવથી ખબર પડે, આપણને ખબર પડી જાય કે એ પ્રેઝન્ટ ના કરી શકે કેમ કે આપણી જોડે ઊભું છે, પણ આપણને ખબર પડી જાય કે હા આને તો નથી જ ગમ્યું. ઓકે, એટલે જોડે સાથે રહીને મતલબ પ્રેમ આપે ખરી કે દેખાડે ખરી, પણ સામેવાળા વ્યક્તિના મનમાં શું છે આપણે ના જાણીએ, પણ આપણને ખબર પડી જાય. એક વાઈબ હોય ને, આપણને આમ વાઈબ આવી જાય કે હા આને તો 100% નથી જ ગમ્યું. ઓકે. અત્યારે હજુ પણ બી ઇન્સ્ટાગ્રામ પર લોકો નવા કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે, પરંતુ ઘણા એવા હોય છે કે બહુ જલ્દી ડિમોટિવેટ થઈ જાય છે. સારા સારા એવા હોય છે કે જે બનાવે છે, પરંતુ કેવું છે કે એના ફોલોવર્સ નથી વધતા, કાં તો પછી એના વ્યૂઅર્સ નથી હોતા, તો પછી એ લોકોને તમે શું કહેવા માંગશો? સખત એની પાછળ લાગી જ જવાનું, એની પાછળ લાગી જ જવાનું કે જે વસ્તુનું જે કામ કરવું છે ને, કે મારે આ વસ્તુને અહીંયા પહોંચાડવી છે ને, ભલે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, આજે 2 લોકોએ જોયું, કાલે 3 લોકોએ જોયું, 300 થશે, 300 3000 થશે, 30,000 થશે, 3 લાખે થશે, પણ એની પાછળ સતત લાગેલું રહેવાનું. આજે વ્યૂઝ નથી આવતા, કાલે આવવાના જ છે. આ વસ્તુ મારી જોડે થઈ છે એટલે હું એક્સપિરિયન્સ કહું છું કે 1 મહિના સુધી આટલો ફેશન કોન્ટેન્ટ ક્રિએટ કર્યા ને, હજી સુધી એટલું ફેમ મને ફેશનથી નથી મળ્યું જેટલું આ મને આ કોન્ટેન્ટથી મળ્યું છે. એટલે આ ક્લિકની વાત છે કે લોકોને ક્યાંક તમને તમારું કોન્ટેન્ટ ક્લિક થશે ને, તમે રાતોરાત તમારું વાયરલ થવાનું જ છે. એટલે મોટિવેટ જ રહેવાનું, ગીવઅપ તો કરવાનું જ નહીં. આ નહીં, કોઈ બી બિઝનેસમાં આપણે બિઝનેસ કરતા હોઈએ, આજે નવું બિઝનેસ છે, ધીરે ધીરે જેમ લોકો પાસે પહોંચશે ત્યાં સુધી તમે થવાનું જ છે સારું બિઝનેસ. એટલે ગીવઅપ તો નહીં જ કરવાનું. ઓકે, તમે જે મધર ડોટરનું કન્ટેન્ટ બનાવો છો એ બહુ જ બધા વાયરલ પણ બી થયા છે, તો એમાંથી તમને જે વધારે ગમ્યું હોય એ થોડું અહીંયા થઈ જાય એવું, લાઈક કહેવાય ને કે એક મધર બી તરીકે તમે કામ કરો છો, ડોટર તરીકે બી તમે કામ કરો છો. એક તો મારું ફર્સ્ટ જે મારું એક્સપિરિયન્સ હતું ફર્સ્ટ, એ મારા દિલમાં આમ છાપ મૂકીને ગયું છે. અને એક કેરીના રસવાળો ઇન્સિડન્ટ. તો એ બંને થઈ જાય. કેરીના રસવાળું એવું હતું કે મમ્મી મમડે ભૂખ લાગી છે, જમવાનું આપને. તો મમ્મી કે હા આપું છું. મમ્મી શું બનાવ્યું છે? કેરીનો રસ. તો મમ્મી આખું તપેલું અને જમવાનું બધું મૂકી દીધું અને હું જમતા જમતા 5 વાડકી પી ગઈ અને કેરીનો રસ ત્યાં સમાપ્ત થઈ ગયો. બધા માટે હતો પણ હું એકલી જ પી ગઈ. આ શું છે? આખું ઝપટી ગઈ. તારા પપ્પાને પીવાનું હતું, મારે પીવાનું હતું, તને બહાર નથી પડતી? સખ્ત દઈને લાફો આવ્યો અને સીધી વોશરૂમમાંથી અવાજ આવ્યો, એ મમ્મી હજી પેટ દુખી રહ્યું છે, બહાર નથી આવતું મારાથી. મમ્મી ત્યાંથી બૂમ પાડે છે, હા હજી તપેલી ભરીને ઝાપટી લે આખું, હજી તને ખબર પડશે, આખી રાત ત્યાં બેસવું પડશે તને, ત્યારે ખબર પડશે. એટલે આ 2-3 ઇન્સિડન્ટ્સ એકચ્યુઅલમાં થયા છે અને બહુ સારા વાયરલ બી ગયા છે. ઓકે, અને બીજું એક તમે હમણાં કીધું તમારું ફર્સ્ટ વાળું હમણાં જ મેં શેર કર્યું ને તમારી જોડે પાણી, પણ એ થોડું એ તમારું જે તમે જે આમાં કરી રહ્યા છો ને એવી રીતે જ. મમ્મી પાણી નથી આવતું. હા તો મોટર ચાલુ કર ને. મમ્મી કરી પણ હજી પાણી નથી આવતું. એ મમ્મી પાણી આવી ગયું. હા તો ઢોલ વગાડીને આખા ગામમાં કહી દે કે પાણી આવી ગયું છે.
અહીં આવી ગયો, આ છોકરી નફટ છે કરીને પાછળ વાગે છે. ઓકે, હવે અત્યાર સુધી તમે કન્ટેન્ટ ક્રિએટ કર્યા છે, બહુ જ સારા સારા, લોકોને ગમ્યા છે. આરતી રાજપૂત ખાલી નામ આવે ને ત્યાં જ લોકો ઓળખે છે, હા હા તો પેલા મધર ડોટર વાળા, કે હા એ કરે મમડીવાળા. છે. યસ, અને ના મને તો, હું તો ઓળખું છું ને, તો લાફાથી ઓળખું છું કે આ લાફો. મને હું હમણાં જ રિસેન્ટ જ્યારે મહાકુંભથી રિટર્ન થઈ ને, તો એક ગ્રુપ હતું, લેડીઝ હતી બહુ બધી, અને એમની જોડે એમની ડોટર્સ હશે. એમને યાદ નથી આવી રહ્યું મારું નામ, મારા નામથી નથી ઓળખતા. એ મમ્મી ઓલી મમડીવાળી છોકરી, એનો વિડીયો આપણે જોયો છે ને, ઓલી મમડીવાળી છોકરી. મારા હસબન્ડ બાજુમાં ઉભા હતા, તેરે કો સબ પહેચાન રહી યહાં પે, સીધી ખડી રહે, સીધી ખડી રહે. मैं ऐसी हूँ, उनको पता ही है मैं ऐसी हूँ, जो हूँ मैं वो इंस्टा पे है ये सब. એટલે એવી રીતે બધા ઇન્સિડન્ટ્સ થાય છે રોડ વચ્ચે બી, એરપોર્ટ પર બી. ઓકે, તમે અત્યાર સુધી ઘણા બધા આલ્બમ્સ કર્યા છે, મૂવીઝ પણ બી કરી છે, તો એક ફેશનના એમાંથી નીકળીને આ બધી જગ્યાએ પહોંચવું અને આ કરવું તમારા માટે કેવું રહ્યું છે? બહુ જ સારી જર્ની રહી છે. મને લાગે છે માણસની જર્ની જ્યાં સુધી ગ્રાફ આમ ના હોય ને ત્યાં સુધી મજા ના આવે. આમ સીધી લાઈફ જીવવાનો તો કોઈ મતલબ જ નથી. એટલે મને બહુ મજા આવી આમ મૂવી કરવાની, પછી આમ ઘરનું વચ્ચે વચ્ચે કોઈક વાર ઘરનું બી આવી જાય, પછી થોડું આમ કોન્ટેન્ટ ક્રિએટ પર જાઓ, પછી ટ્રાવેલિંગ પર જાઓ, પછી આમ જાઓ, એટલે મારો સતત ગ્રાફ આમ ચાલતો હોય છે. હવે વાત આવે છે મારા ફેવરેટ એક્ટર વિકી કૌશલની. ઓકે, કારણ કે કહેવાય ને કે એક જ એવો એક્ટર છે જેને લાઈફમાં મળવાની મને બી છે કે ના, હું એને મળું, એને જોઉં, હું એને હગ કરું. તમે એને મળ્યા છો, તમે આખી જર્ની જે છે ને એ વિકી કૌશલ સુધી મળવા સુધીની તમે બતાવી છે વિડીયોઝમાં. હા, તો વિકી કૌશલને તમે મળ્યા છો, તમને કેવા લાગ્યા? તમે એમની સાથે એક વિડીયો પણ બનાવ્યો છે, તો એના વિશે થોડું શેર કરો. તમને એ નહીં ખબર હોય કે હું શાહરુખ ખાનને બી મળેલી છું. ઓ, આઈ નો કે તમે બહુ જ બધા એક્ટર્સને એને બધાને મળ્યા છો, બટ કહું છું બંનેની જર્ની કહું તમને. યસ. વિકી કૌશલનું કેવું હતું કે મને એક એજન્સી થ્રુ આવેલું, મુંબઈની એજન્સી હતી, અને મૂવીનું પ્રમોશન હતું એમનું. તો એમનું સોંગ લોન્ચ થવાનું હતું, તો મને કોલ આવ્યો કે આવી રીતે છે. મેં કીધું ઓકે, મને તો મજા જ હતી કેમ કે મને વિકી કૌશલ ગમે જ છે. મેં કીધું સારું, હું આવીશ એમ. તો જ્યારે અમે ત્યાં બેઠા ને, તો ત્યાંનું જે આખું સેટઅપ હતું ને, એ એકચ્યુઅલમાં વેડિંગ સેટઅપ હતા, કેમ કે એ મૂવીનું સેટઅપ જ એ ટાઈપનું હતું. મૂવીનું નામ મને યાદ નથી આવી રહ્યું, પણ ક્રિષ્ના સોંગનું એમનું પ્રમોશન હતું. અમે ત્યાં બેઠા ને, તો બધા ડાન્સર્સ આવી ગયા, આખું સેટઅપ આવું છે. મને એવું જ લાગતું હતું કે હું કોઈ વેડિંગમાં આવી ગઈ છું. ત્યાં એને બધા પેપ્સ બી હતા પાછળ. અને અમે ત્યાં ગયા ને, તો સડનલી એમની એન્ટ્રી થઈ અને સીધું ડાન્સથી જ એમણે સ્ટાર્ટ કર્યું. ત્યાં સુધી મને લાગતું હતું કે ઓકે વિકી કૌશલ છે, ઓકે. પણ મને એવું આઈડિયા નહોતું કે અમને મળવા મળશે. તો જ્યારે મારી બાજુમાંથી નીકળ્યા હતા ને, ત્યારે જ મેં એમને કીધું હતું, મેં કીધું તમારે મારી જોડે ગરબાનો વિડીયો બનાવવો જ પડશે. તો એમણે કીધું હતું ઓકે. અને હું સ્ટેજ પર ગઈ ને, ત્યારે એમને મને કીધું કે ચલો અબ શીખાવો મુझे ગરબા. અને પછી મેં એમને 2-3 સ્ટેપ બધા એમને બહુ જ સારી રીતે કર્યું બી ખરી, અને બહુ જ આમ મજા આવી હતી મને એમને મળીને. તમે શાહરુખ ખાનને પણ બી મળ્યા છો. એનું જ્યારે રઈસ મૂવી અહીંયા શૂટ થતી હતી ગુજરાતમાં, ત્યારે હું GLPC કરીને એક કંપની છે સચિન અગ્રવાલની, એમની જોડે હું પ્રોડક્શન કરી રહી હતી. અને પ્રોડક્શનમાં હું બધા જુનિયર્સને મેનેજ કરતી હતી. એ 2014 આઈ ગેસ 13-14ની વાત છે આ. તો હું ત્યાં ગઈ ને કચ્છમાં, હું ફર્સ્ટ ડે મારો કચ્છમાં હતો, અને પહેલો જ સીન હતો કે એ આવે છે, અને મને એમ કે હા ઠીક છે, શાહરુખ ખાન છે સારું. હું એટલી ફેન નથી એ ટાઈમે. જેવી એમની એન્ટ્રી જોઈને, ઓ માય ગોડ, શાહરુખ ખાન! સડનલી મારા હાવ ભાવ, એક્સપ્રેશન બધું જ ચેન્જ. બીજો સીન સરખેજ રોઝા પર હતો, જ્યાં એક નાનું છોકરું હતું, જુનિયર્સમાં આવેલું હતું. એમનું છોકરું બતાવેલું છે, અને મારે એમને હાથમાં આપવાનું હતું ને, ત્યાં નામકરણવાળી વિધિ બતાવતા હતા. તો જ્યારે મેં આમ ફર્સ્ટ એમના હાથમાં આપ્યું ને, તો હું આમ ચોંટી જ ગઈ. મારા બાજુમાં બીજો છોકરો કે હો ગયા તેરા, તો છોડ દે. અને હું આમ ચક્કર થઈ ગઈ કે ઓ માય ગોડ, શાહરુખ ખાન છે, લિટરલી શાહરુખ ખાન છે. એટલે એમને જોવું બી બહુ જ આમ, આટલા દિવસ બધું જોડે રહીને જોવું, સખત ઓરા છે એમનો. ટ્રસ્ટ મી, આમ હું 15 days આમ જ જીવ્યા છે.
ઓકે. એકચ્યુઅલી કન્ટેન્ટ ક્રિએટરની છે ને હવે એક અલગ દુનિયા બની ગઈ છે. હવે બધા કેવું છે કે પહેલાં એવું કહેવાતા ને કે આટલા બોલિવૂડના સ્ટાર તો એટલા એકબીજાને ઓળખે. કોઈ બીજા બિઝનેસમેન હોય તો એકબીજાને ઓળખે. કન્ટેન્ટ ક્રિએટરની એક અલગ દુનિયા બની છે. તમે કન્ટેન્ટ ક્રિએટર બધા ભેગા થાવ તો શું વાતો કરો? મતલબ શું તમારા અંદર ચર્ચા થાય? નોર્મલી જ હોય એવું કંઈ બહુ એવું ના હોય કે બધા એકબીજાનું આમ કહેતા હોય કે હા તારો આ વિડીયો જોયો તો આ સારો છે આ, પછી બધા પ્લાનિંગ કરતા હોય કે આપણે બી જોડે ક્રિએટ કરીએ કશું, અને રોજિંદા લાઈફની વાતો હોય કે હવે શું પ્લાનિંગ છે, શું પ્રોજેક્ટ્સ આવવાના છે, બધા એકબીજાને એવી રીતે વાતો કરીએ. નોર્મલ જ હોય, એવું ના હોય લોકોને એવું લાગતું હોય કે કદાચ કંઈક નવું. કેવું કે નોર્મલી અંદર તમને એવું ખબર હોય કે અમારે આ વાત ચાલી રહી છે, આવું છે તેવું છે, પણ જે તમને ફોલો કરે છે ને એ લોકો તો જાણવાનું ટ્રાય કરતા જ હશે કે આજે આરતી માહી પટેલને મળી છે, કે આજે આરતી આને મળી છે, તો શું હશે કે હા એ લોકો તો એકબીજાને મળે છે કે યાર આપણને મળવા નથી મળતું, લાઈક એ ટાઈપનું. બધા છે ને હવે કેવું કે રોજ મળતા હોય આટલા ટાઈમથી, એટલે બસ આમ નોર્મલ ફ્રેન્ડ્સ જેવા જ થઈ ગયા છે હવે બધા ઓલમોસ્ટ, જેટલા બી હોય. યુવરાજને લઈ લો કે માહીને લઈ લો કે જસ્સી દાદી સુધી, એ તો એજમાં એટલા મોટા તો બી અમારી જોડે હળી મળીને જ રહે, બી મજા આવે છે બધા જોડે. ઓકે. હવે તો તમારા મેરેજ પણ બી થઈ ગયા છે, બરાબર? તમે કીધું તમારા લવ મેરેજ થયા હતા, તો તમે એમને ક્યાં મળ્યા હતા? લાઈક ઓનલાઈન મળ્યા હતા કે કેવી રીતે? તો પછી એ તમારી જર્ની કે તમારા મેરેજ સુધીનું પહોંચ્યું આ? હું છે ને આલ્બમ સોંગ કરતી હતી અને પુષ્પકભાઈના પ્રોડક્શનથી હું એક સોંગ કરી રહી હતી. મહેશ વણજારાનું હતું સોંગ, મંજીરા વાળું, અને અમે લોકો શૂટ કરવા ગયા હતા અંબા મહેલ. ફર્સ્ટ અમારું મીટ ત્યાં થયું હતું, અને એ આખું અંબા મહેલનું બધું મેનેજ કરતા હતા. અહીંયા દાતા પાસે છે, ફિલ્મ સિટી છે અંબા મહેલ, અને ત્યાં ગયા ને તો એ મને વાયા ઓળખતા હતા મારી ફ્રેન્ડના થ્રુ, હું નથી ઓળખતી, એટલે અમારું હાય હેલો ત્યાં થયું હતું. અને પછી સતત મારા શૂટ ત્યાં, કેમ કે નવું ફિલ્મ સિટી હતું એટલે લોકો બધા ત્યાં જ જતા હતા, અને અમે સતત 3-4 વાર ત્યાં મળ્યા, અને પછી હાય હેલો થયો અને નંબર એક્સચેન્જ થયું, અને આમ કરતા 3-4 મહિના હાય હેલો ફોન પર વાત થઈ, અને પછી સારા ફ્રેન્ડ્સ બન્યા. ફ્રેન્ડ્સથી વાત અહીંયા આવી ગઈ અને લગ્ન થઈ ગયા પછી. ઓકે. તમારો હસબન્ડનો મતલબ કેવો સપોર્ટ છે આ બધામાં? અત્યારે તમે બધું જ મેનેજ કરો છો કે? તો બધું જ, હું ક્યાંય લેટ પડતી હોઉં ને ત્યાં એમનું બધું કામ મૂકીને મને મૂકવા આવી જાય, એટલો સપોર્ટ છે. એટલે એવું જ જોઈએ એટલે બેઝિકલી. મતલબ કશી બી વસ્તુમાં, એના કપડાથી લઈને, ફેશનથી લઈને, ફ્રેન્ડ્સથી લઈને, ટ્રાવેલથી લઈને, હમણાં હું બધા ફ્રેન્ડ્સ જોડે 7 days સોલો ટ્રાવેલ પર જ ગઈ હતી, બધા અમે ફ્રેન્ડ્સ જ ગયા હતા. તો એમને બસ કે મોજ કરવાનું, આમ કે એક બી દિવસ તમારો ખરાબ ના જવો જોઈએ, તો એ તમારી લાઈફનો એક દિવસ મિસ થશે, એના કરતાં બેટર છે હસી ખુશીથી સારી રીતે રહો, તો એ જ લાઈફ છે એમ. ઓકે. તમે પ્રેમાનંદજીને મળ્યા છો, તમે કૃષ્ણ ભક્ત પણ બી છો હવે, તો તમારા મતે કૃષ્ણ શું છે? પ્રેમ છે, સખત પ્રેમનો ભાવ છે. જ્યારે તમે કૃષ્ણ લીલા જાણો ને તો તમને એમ થઈ જાય કે ઓહો, આ તો પ્રેમનો ભંડાર છે. એમની પાસેથી જેટલું તમે પ્રેમ શીખી શકો ને, તમારા અંદરથી નેગેટિવિટી દૂર થતી જાય અને તમે પોઝિટિવ થતા જાઓ, એ છે કૃષ્ણ. ઓકે. ઘણી વખત મેં એવું જોયું છે કે તમે જે બધા કન્ટેન્ટ ક્રિએટર ઘણી બધી બ્રાન્ડ્સના શૂટ કરતા હોય કે તમને એટલે તમે જે બ્રાન્ડના શૂટ કરો છો એ તમારા સુધી પહોંચે છે એ બધી વસ્તુ, કે કેવી રીતે હોય છે, કે પછી તમારે રાખી લેવાનું હોય કે એમને પાછું આપવાનું, એવું કંઈક? કારણ કે ક્યુરિયોસિટી હોય છે. જે રીતે કે અમે સ્ટાર્ટ કર્યું હતું ને, જ્યારે નવું માર્કેટ હતું ત્યારે બાર્ટર સિસ્ટમ ચાલતું હતું. ઓકે. કે જે રીતે કે કોઈ બી આઉટફિટ વાળા હોય એ અમને આઉટફિટ મોકલાવે, અમે શૂટ કરીને વસ્તુ અમારે જ રાખી લેવાની. પછી એ બાર્ટર સિસ્ટમથી ધીરે ધીરે પેમેન્ટ સુધી આવ્યું. હવે બધા સ્માર્ટ થઈ ગયા છે, બધાને ખબર છે કે આ વસ્તુ કરતાં આપણને પેમેન્ટ મળશે એ વધારે સારું છે. એટલે પહેલાં એવું થતું હતું ને, હજી બી નવા ક્રિએટર્સ ઘણા બધા એવું કરે છે કે બાર્ટર સિસ્ટમથી કામ કરે છે, કેમ કે એ લોકોને બી એમનું પ્રોફાઇલ ગ્રો કરવાનું. જ્યાં સુધી 2-3 બ્રાન્ડ્સ મૂકશે નહીં ત્યાં સુધી નવી બ્રાન્ડ્સ આવશે નહીં. એટલે આનું છે પ્રોસેસ. ઓકે. હસબન્ડ સાથે ક્યારે નોકઝોક થાય ખરી? થાય જ ને, કેમ ના થાય? ઘરમાં બે વાસણ હોય તો અથડાય તો અવાજ આવે. તો એટલે એ મનાવે કે તમે મનાવો?
અમારા બંનેનું મતલબ બંનેના એક ઝઘડો એવો જ છે કે હર બાર મેં હાતા હું કે હર બાર મેં આતી હું, એવો જ ઝઘડો હોય, પણ બંનેને ખબર નથી કે એકચ્યુઅલમાં આવે છે કોણ. એટલે કોઈ એવું થઈ જાય મતલબ છે સેટલમેન્ટ. કોઈ નોર્મલ ઇન્સિડન્ટ્સ કે ના કે હું મારે જ કેમ ઝૂકવું પડે કે લાઈક હું જ કેમ એવું કરું, એવું થાય? એવું ઘણી બધી વાર થાય એમ. એવું હજી સુધી એ સ્ટેજ આવ્યો નથી કે મારે જ ઝૂકવું પડે, પણ ઝઘડો હોય કોઈ બીજી વાતનો ઝઘડો આવી જાય અહીંયા સુધી कि हर बार मैं ही मनाती हूँ मनाता हूँ आम કરીને તેમ કરીને ચલ જાને દે અભી હો ગયા જો હો ગયા અબ નહીં કરેંગે અહીંયા સુધી થઈ જાય. ઓકે, એમની સાથે ઝઘડો કરતા કરતા ક્યારે જે મધરનું કન્ટેન્ટ બનાવશો તો તમે એમની સાથે જ્યારે ઝઘડો કરતા સોનમાં આવી જાઉં છું ઘણી વાર એ સોનમાં આવી જાઉં છું, એમને થાય કે શું થઈ ગયું છે તને માતા આવી ગઈ છે એમ કરીને પછી એ છટકી જાય, એ જતા રહે એમને કામે. એટલે પછી 10 મિનિટ થઈને રિયલાઇઝ થાય કે ઓહો બહુ વધારે તો નહીં થઈ ગયું ને, હવે આ કહેવું નથી કે વધારે થઈ ગયું, નહીં તો હજી ઓર ઝઘડો થશે, પતાઈ નાખો અહીંયા. એટલે તમે તમારા કેરેક્ટરમાં જતા રહો છો ખરા હા, ઘણી ઘણી વાર વખત. એવું થઈ જાય છે. ઓકે ઓકે. તમને સૌથી વધારે શેનો શોખ છે? મને ડોગ્સ, એનિમલ્સ એ લોકોનું કોઈ પ્રોબ્લેમ હોય ને તો હું બધું કામ છોડીને એ વસ્તુ ખબર નહીં મારા દિલથી બહુ જ કરીબ છે એમ, કે હજી બી મમ્મીના ઘરના જેટલા ડોગ્સ છે ને એવરી 2 days અત્યારે અંકલ તો ફીડ કરે જ છે, કેમ કે મારી પાસે બહુ 30-40 જેટલા ડોગ્સ છે ત્યાં, અને એમને હું 6-7 વર્ષથી ફીડ કરું છું, અને હવે હું કોબા શિફ્ટ થઈ ગઈ છું. તો એવરી 2 daysમાં બી કોઈક ના કોઈક મમ્મીના કામથી કામ કરીને મારે 2 દિવસે તો ત્યાં જવું જ પડે, બધાને સાચવવા, ફીડ કરવા. અને એક માણસ બી છે એ બી કરે છે, એટલે મને સખત એનિમલ પ્રત્યે સખત પ્રેમ છે. ઓકે, ફિમેલને કેવું છે કે શોપિંગનો બહુ જ શોખ હોય, તો તમે ક્યારે પણ શોપિંગ કરવા જાઓ છો તો શોપિંગ લિસ્ટ બહુ જ લાંબુ થઈ જાય ખરી? એવું પહેલાં થતું હતું કે હું એક વસ્તુ લેવા ગઈ હોઉં ને તો 4 થેલા લઈને આવું, અને જ્યારે આવું કરતી ને ત્યારે મારા ઘરની પાછળનો જે મારો રૂમનો ડોર છે ને સ્ટેર્સથી 2 ડોર્સ છે, એક મારા રૂમનો ડોર છે ને એક મેઇન ડોર છે, એટલે હું સ્ટેર્સથી આવું, પાછળ બધી બેગ્સ મૂકું અને આગળથી ઘરમાં આવી જાઉં, એટલે મમ્મી લાગે કે ના કશું જ નથી શોપિંગ કરી, અને પાછળથી આવીને અંદરના ખાને બધું છુપાડી દેવાનું. એટલે પહેલાં બહુ જ શોપિંગ બહુ જ કરતી હતી. જેમ જેમ હવે સમજણ પડી છે ને એમ હવે 2-3 ટ્રસ્ટ સાથે મને એમ બહુ જ લાગણી છે. એક ઉદયપુરના એક ભાઈ છે, એમને બહુ જ મોટી 2 ગૌશાલા બનાવી છે, તો હવે મારે કોઈક એવું મની ફંડિંગ હોય ને તો એમને કરું છું. એક વાલ્મીકી કરીને આપણા અમદાવાદના છે, વાલ્મીકી ને યોગેશ બંને બહુ જ સારું કામ કરે છે, આમ સખત એનિમલ પ્રત્યેનું એમને છે, તો થોડું ઘણું ફંડિંગ ત્યાં હું કરતી હોઉં છું, એટલે થોડું એટલે હવે શોપિંગ થોડી ઓછી થઈ ગઈ છે. ઓકે, મમ્મી બોલે ખરી ઘણી વખત કે ભાઈ શોપિંગ આટલી બધી કરી નહીં, તને ખબર નથી પડતી અંદર. પેલા ખબર છે એક વખત ઇન્સ્ટામાં પેલા રીલ્સ બહુ જ વાયરલ થતા હતા કે મારે બ્લેક ડ્રેસ જોઈએ છે, પછી મમ્મી એક પછી એક બધા મારે. એટલે એવું થયું છે ખરું ક્યારે મમ્મી સાથે? એકચ્યુઅલી મારા ઘરે બી જોવા જઈએ ને તો વોર્ડરોબમાંથી એ બધાના એક સિંગલ વોર્ડરોબ છે, અને મારા 4 વોર્ડરોબ છે મમ્મીના ઘરે હાલની તારીખમાં બી, અને આ ઘરે બી હસબન્ડનો એક નાનો પતલો વોર્ડરોબ છે, અને મારા 3 વોર્ડરોબ છે આટલા મોટા, તો બી એમની એ સિંગલમાં બી જગ્યા લઈ લઉં છું, તો કે મુझे इतना ही दिया है तेरे पास इतना सारा है, એટલે જગ્યાની તો બહુ ઝપાઝપી થાય છે અત્યારે બી. ઓકે, હવે વાત આવે છે ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટરની, કે પહેલાં એવું હતું કે નાના છોકરાને કદાચ ફોન જતો રહે ને એના હાથમાં તો આપણને ટેન્શન નહોતું રહેતું, પણ ઇન્સ્ટાગ્રામની અંદર હવે એવા કન્ટેન્ટ આવી રહ્યા છે ને કે આપણને શરમ આવે કે આપણે આપણા ડોટરને કે એને ફોન આપીએ કે ના આપીએ. તો જે એવા કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યા છે તેમને તમે શું કહેશો? એમને તો સમજવું જ જોઈએ, આપણે કોઈને કશું કહી ના શકીએ, પણ એમને જ સમજવું જોઈએ કે બધો વર્ગ છે આપણી પાસે, બધા જ જોવે છે. અને સેકન્ડ થિંગ કે પેરેન્ટ્સને સમજવું જોઈએ કે હું રોજ ઘણા બધા તમે મારી સ્ટોરીઝમાં વિડીયો જોશો કે જેમાં હું શેર કરું છું કે તમારા છોકરાઓને ફોનથી દૂર રાખો, કેમ કે મારો પોતાનો નેફ્યુ અત્યારે 5 વર્ષનો છે અને ચશ્મા આવી ગયા છે. આટલી નાની ઉંમરે બી અત્યારે છોકરાઓને ચશ્મા આવી જાય તો હજી તો એમની લાઈફ તો હજી સ્ટાર્ટ થઈ છે. એટલે હું ઘણી બધી વાર એવા સ્ટોરીઝ બી મૂકીને બધાને સમજાવતી હોઉં કે છોકરાઓને તો ફોનથી દૂર જ રાખો, કેમ કે છોકરાઓને કેવી ટેવ પડી ગઈ છે જમતા ફોન જોવાનું, તો જ જમવાનું જાય. અને મને એવું લાગે છે કે ભોજન તમે જે ભાવથી લો ને એવી જ બુદ્ધિ આવે, તમે જે જોશો ને એવું જ બુદ્ધિ એમની ડેવલપ થશે. એટલે મારું માનવું એ છે કે તમે પહેલેથી જ આદત ના પાડો છોકરાઓને ફોન જોવાની, એ વધારે બેટર છે. એના કરતાં કંઈક
કેમ કે પહેલાં તો મને એવું યાદ છે કે હું જ્યારે જમતી ને ત્યારે મારી દાદી મને સ્ટોરીઝ કહેતી. અને અત્યારે એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે ને કે બધા એ વસ્તુ ભૂલી ગયા છે. તમારા મા બાપને જ સ્ટોરી બોલવાનું ફરી સ્ટાર્ટ કરવું જોઈએ, કેમ કે છોકરાની તો એ જ મેમરીઝ છે. આજે હું મારી બચપનની મેમરીઝ યાદ કરું તો મને એ જ યાદ આવે કે મારી દાદી મને આ સ્ટોરીઝ કહેતી હતી, મમ્મી મને આ સ્ટોરીઝ કહેતી હતી. અને હવેના છોકરાઓને તમે પૂછો, કોઈ ગેમ્સ તો એમ બી રમતા નથી. પહેલાં તો આપણે કેટલું બેડમિન્ટન, આ તે, સતોલિયા, થપ્પો, કેટલું બધું રમતા હતા. હવે એ લોકોને ખબર જ નથી કે આ ગેમ શું છે. એટલે આ બધું મા બાપને ફરી ઇનિશિએટ કરવું જોઈએ. ઓકે, મને એવું તમે લાગે છે. તમારા દાદીની વાત કરી કે દાદી તમને સ્ટોરીઝ કહેતા હતા. કોઈ એવું ઇન્સિડન્ટ્સ કે તમને દાદી આ સમયે આ સ્ટોરી સંભળાઈને તમે શાંતિથી જમી લીધું કે હું સૂઈ ગઈ કે એવું? મને યાદ છે કે હજી સુધી છે ને મને એક જ સ્ટોરી યાદ છે કે ઓલવેઝ એક જ કૂકડાની એક સ્ટોરી કહેતા કે એક કૂકડું હતું, એના નાના નાના બચ્ચા હતા. પછી એક શિયાળ આવે અને એની મમ્મીથી એ દૂર રહી જાય, મમ્મીની વાત ના માને, કૂકડાનું બચ્ચું. તો એ એક દિવસ ભાગી ગયું તો એમાં શિયાળ આવે ને શિયાળ ખાઈ ગયું. એટલે અમને ત્યારે એવું ઇન્સ્પિરેશન મળતું કે મા બાપની વાત સાંભળવાની, નહીં સાંભળો તો કોઈ કિડનેપ કરી જશે. એટલે એ બધી સ્ટોરીઝ મને હજી બી યાદ છે. ઓકે. લાસ્ટ, તમારા જેટલા ફેન્સ ફોલોઈંગ છે તેમને તમે શું કહેવા માંગશો? આઈ લવ યુ સો મચ. બહુ જ બધો પ્રેમ, અને આવી રીતે બહુ બધો પ્રેમ મળશે મને બહુ જ મજા આવે, કેમ કે એ લોકો મોટિવેટ મને કરે એટલે હું હજી નવા કન્ટેન્ટ વિચારું. અને તમે લોકો મને આમ જ મોટિવેટ કરો, એવી રીતે જ હું નવા રોજ કન્ટેન્ટ લાવીશ. ઓકે, આરતી, થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમે જે આજે બહુ જ બધું તમારા વિશે જણાવ્યું, સૌથી મહત્ત્વની બાબત તો કે જે દરેકનું સપનું પ્રેમાનંદજીને મળવાનું, તેની તમે તમારી જે જર્ની શેર કરી છે તેના માટે થેન્ક યુ સો મચ. આજે વાત કરીએ આપણે આરતી રાજપૂત સાથે કે જે પ્રેમાનંદજીને પણ બી મળ્યા છે અને એક એવા વ્યક્તિઓને પણ બી મળ્યા છે, એમણે ઘણા બધા આલ્બમ્સ કર્યા છે. આગળ પણ બી આવા જ કન્ટેન્ટ ક્રિએટરને મળતા રહીશું. તમારા માટે એવા જ તમારા જ જે ફેન્સ છે, તમે જેમને માની રહ્યા છો કે આ મારા માટે ઇન્સ્પિરેશન છે, અમે એવાને જ લાવતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.